શ્રી પરસોત્તમભાઈ સોલંકીનો સુપુત્ર અહીંયા દિવેશ આગળ છે. મેઘરાજા તાળી પાડી રહ્યા છે અને વરસાદ પડી રહ્યા છે. ચલો કેમ છો બધા? હું એવો છું આજે ભાવનગર રેન્જ અને આપણો ગ્રુપ દ્વારા આવ્યો છે અને પૂર્ણિમા મહોત્સવ 2025 અને એની થીમ છે હું તો ગઈ થી મેળે. ભાવનગર પોલીસ ગ્રાઉન્ડ માં આવ્યા છીએ અને આજે તો હું તમને એનો કાર્યક્રમ બતાવીશ અને આમાં 10 કૃતિઓ રજૂ થવાની છે. એમાં બોટાદ, ભાવનગર અને કયું હતું અમરેલી. અમરેલી જિલ્લાની 10 ટોટલ ત્રણેય થઈને 10 आप मंच पर आपको स्वागत करशो. आपकी प्रथम प्रस्तुति માટે ભાવનગરની ટીમ પ્રસ્તુતિ પ્રસ્તુત કરશે. दोस्तों આ પ્રસ્તુતિ ભાવનગર પોલીસનું ગૌરવ એવા એએસઆઈ કેડી ગોહિલ ઉર્ફે જીમી સર કોગારૂ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રસ્તુત તૈયાર કરવામાં આવેલી છે. જેઓ ક્રાસ કરવાની ટ્રેનિંગ આપી રહ્યા છે અને ભાવનગરમાં ખૂબ ફેમસ છે. તેમના દ્વારા આ પ્રસ્તુતિ તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આપણે હવે પછી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નિમુભાઈ બામણિયા ઉપસ્થિત રહ્યા. તેમનો ખૂબ ખૂબ આભાર અને ઋણ સ્વીકાર વ્યક્ત કરીએ છીએ. આજના આ કાર્યક્રમમાં ભાવનગરના માનનીય સાંસદ અને ભારત સરકારના માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનો જેમના ગીતના શબ્દો છે એક સાબરકાંઠાનો સાહુકારથી લઈ અને ઝાલાવાડની જમકુડી અને સૈયર મારી અંગૂઠીનો ચોર અને હાલાજી તારા હાથ વખાણો. આ મેશઅપ આપણા સૌની વચ્ચે અહીંયા આગળ પ્રસ્તુત થઈ રહ્યું છે. અમરેલી પોલીસ હેડક્વાર્ટરની ટીમ પ્લીઝ. કેમ છો બધા? મજામાં? નાયરાને રામ રામ. અરે તમે કેમ તૈયાર થઈ રહ્યા છો? અરે કોને ખબર? બાબુ બધી બંગડીઓ આવી ગઈ. હાય હાય મારી પાયલ તો રહી જ ગઈ. અને તો એના પાયલ નહીં જ પડી છે. હજુ તો અમારે મેકઅપ પણ બાકી છે. જાને તમારામાં કોઈ ફેર જ નહીં પડે. તને ચાલે જોકરની જેમ ફરવાનું, અમને નહીં. પણ તમારે જવાનું ક્યાં છે? અમારે જવાનું છે ભાવનગરના સિદ્ધુ ગરબા રમવા માટે. તો ચાલો ને આપણે બધા જઈએ. ત્યાં કેટલી મજા આવશે. તો બોલાવો બધાને. તો ચાલો મારા રંગીન ખેલ
આનંદ. સાહેબ, આ તો ભાવનગર રેન્જની મહિલા કર્મયોગીઓ બહેનોએ એટલા અદ્ભુત ગરબા પ્રસ્તુત કર્યા ને એટલે મેઘરાજા તાલી પાડી રહ્યા છે અને વરસાદ પડી રહ્યા છે. જોરદાર તાલીઓથી ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લાઓની આ મહિલા પોલીસ કર્મયોગી બહેનોને આપણે સૌ વધાવી લઈએ. અને હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે પ્રસ્તુત કરશે બોટાદ પોલીસ હેડક્વાર્ટરની મહિલા પોલીસ કર્મયોગી બહેનો. બાઇક ડબો ઓળાયો ગગનનો આંખમાં આ ગીત આપણા સૌની વચ્ચે પ્રસ્તુત થશે. વરસાદ એ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે એ માત્ર આ બહેનોને તાલીઓથી વધારવા માટે આવ્યો હતો. આવો વિનંતી કરીએ. દોસ્તો, વરસતા વરસાદમાં પણ આપણી આ કોમ્પિટિશન શરૂ છે. એક વખત જોરદાર તાલીઓથી આ તમામ ટીમોને વધાવી લઈએ. તમે જાજો દરિયા પાર આ ગીતના શબ્દો છે. પાલિતાણાની ટીમ આપણા સૌની વચ્ચે અહીંયા આગળ આ પ્રસ્તુતિ પ્રસ્તુત કરશે. અને ભાવનગર રેન્જ ખાતે જ્યારે આ કાર્યક્રમ આયોજિત છે ત્યારે ભાવનગર એટલે કલા અને સંસ્કૃતિનું પાટણ અને આ ભાવનગર વિશે હોય નહીં સરનામું મેળો તો મળવાની મસ્તી. અને આજે હું તો ગઈતી મેળે શીર્ષક સાથે જ્યારે ભાવનગર રેન્જ અને શ્રી આવડકૃપા ગ્રુપ દ્વારા અહીં આગળ આ સૂત્ર બધાનું આયોજન કરવામાં આવ્યું છે. Baby,
ભગવતીનું આગમન થાય છે. આપ ઘર ઘરે વસુંધરાની કાકરી જેના આગમનની વાટ જોતી હોય એવા ટાણે કેવાથી કૃષ્ણ કરતા ઠાકરના તારે એમાં એ જગદંબા અને તારા ભક્તોનું આહવાન સમાત તારી ડિવિઝનની આ પ્રસ્તુતિ બાદ હવે પછીના ક્રમે આપણે અભિવાદન કરવા માટે માનનીય મનીષા દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક SC/ST સેલ દ્વારા આ અભિવાદન સંપન્ન કરશો. શ્રી મનીષા દેસાઈજી તેના વડે આ અભિવાદન કરી રહ્યા છે. હસમુખભાઈ અને વલ્લભભાઈ અને આ બંને ભાઈઓ વિનંતી કરીએ અને ગૌતમ પરમાર સાહેબ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેઓ શ્રીપૂર્ણ ફૂલહાર સાથે આપ અભિવાદન કરશો. હસમુખભાઈ અને વલ્લભભાઈ વિરડિયા આ બંને ભાઈઓને વિનંતી કરું માનનીય ગૌતમ પરમાર અમરેલીના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ સાહેબનું અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાલીમ રેડ સાથે માનનીય સંજય ખરાટ સાહેબના આ અભિવાદન આપણે સૌ વધાવીએ. રેન્જ ચાલશે રેન્જનો કાર્યક્રમ એટલે મારી કઈ રેન્જ બરોબર છે ને આપણી રેન્જ બરોબર છે અને અહીંયા આગળ રેન્જ આવડ કૃપાના સહયોગથી મને એવું લાગે છે કે ગુજરાતમાં ન થયો એવો વિશિષ્ટ પ્રકારના શરદ પૂનમના અજવાળી રાતે આ કાર્યક્રમનું આયોજન થયું છે અને એ કાર્યક્રમને ખાસ પ્રોત્સાહિત કરવા પોલીસ પરિવારના વડા
મારા પરમ સ્નેહી ડીજીપી શ્રી વિકાસ સહાયજી અને સાથે તેમાં મારા પરમ વડીલ ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીનો સુપુત્ર અહીંયા દિવેશ આગળ છે. ભાઈ શ્રી દિવેશ ભાવનગર જિલ્લા હોય અને છતાં કાર્યક્રમો હોય અને ત્યારે આ પ્રકારના ગરબામાં આવું એ એમનું કમિટમેન્ટ છે. હું એમને અભિનંદન આપું છું અને એમને આવકારું છું કે આ મારા પરિવારનો કાર્યક્રમ. જય ભાવનગર. આભાર માન્ય જીતભાઈ સાહેબ આપશીનો. ગુજરાત પોલીસના વડા તરીકે શ્રી ગૌતમ પરમાર અને એમને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અંતિમ પ્રસ્તુતિ સાવરકુંડલા ડિવિઝન પ્રેક્ટિસ અંતિમ છેલ્લી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. મહાનુભાવોને વિનંતી, જે મંચ પર આ સૌ મહિલા પોલીસ કર્મયોગીઓએ પરફોર્મન્સ રજૂ કર્યું છે ત્યાં આગળ આવી અને આપ તેમને આપણને રેન્જ મળશે એમાં બે ડીએસ કમિશનર પોલીસ કમિશનર અને એમાં બે ડીસીપી પણ મળવાની રેન્જ તો આપણે નરેન્દ્રભાઈ આવી ગયા છે. હવે ભૂપેન્દ્રભાઈ એ ભાવનગર પોલીસ કમિશનર આપણને આપે એના માટે મેં રજૂઆત કરી છે, પત્રકારોને પત્ર આપી દઈશ. પણ વિકાસની છે ત્યારે વિનંતી છે કે તમે થોડા પોઝિટિવ રહીને ધક્કો મારજો તો અમારા ભાવનગરના પોલીસ કમિશનર મળી જાય. કાયદો વ્યવસ્થાની સ્થિતિ એ જિલ્લો અને શહેર અલગ રીતે લોકોને ફાયદો થાય. જોરદાર તાળીથી આપણે ચાલુ કરીએ. આખી ટીમ તરફથી અહીંયા આવી છે. જોરદાર તાળીના પ્રયાસ સાથે મેવાડીની ભૂમિ બોટાદની આ સૌ મહિલા પોલીસ કર્મયોગીઓ જેમણે એક પણ રજા લીધા વગર આ જેટલી પણ પ્રસ્તુતિ પ્રસ્તુત થઈ તેમાંથી દરેક મહિલા પોલીસ કર્મીએ એક પણ રજા વગર ઓવરટાઈમ સાથે અહીંયા આગળ આ બધી પ્રસ્તુતિઓ રજૂ કરી છે. જોરદાર તાળીથી આપણે સૌ વધાવીએ. પોલીસ હેડક્વાર્ટર બોટાદ થર્ડ પ્લેસ. દોસ્તો જોરદાર તાળીઓ સાથે ભાવનગરની આ ટીમને આપણે સૌ વધાવીશું. ફર્સ્ટ ડિવિઝનને પ્રોત્સાહિત મેળવે છે જેની પાછળ ડિવિઝન લાગે છે અને ફરીથી એકવાર મેઘાણીજી વિજેતા બને છે. બોટાદ ડિવિઝન જોરદાર તાળી સાથે આપણે સૌ વધાવીએ. બોટાદ ડિવિઝનની આ પ્રસ્તુતિ જેને પ્રથમ પ્રાઇઝ થાય છે. બોટાદ ડિવિઝન કચરો બાળમાસ આ ભાવ સાથે જે પ્રસ્તુતિ આપણે સૌની વચ્ચે પ્રસ્તુત કરી માન્ય બોટાદના એસપી સાહેબ પણ કરી આપણો સહભાગી રહેશે.